અમદાવાદ શહેરમાં છેલ્લા 3 દિવસમાં ફાયરિંગની બીજી ઘટના પ્રકાશમાં આવી છે। જી હા, શહેરના સોલા વિસ્તારમાં ઉગતી બંગલોઝ 4 રસ્તા નજીક પ્રેમ પ્રકરણમાં એક યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ પિતરાઈ બહેન સાથેના પ્રેમ સંબંધી અદાવતમાં મોન્ટુ દેસાઈ નામના યુવકે અન્ય યુવકના પગમાં ગોળી મારી દીધી હતી। તો આરોપી મોન્ટુ દેસાઈની કાકાની દીકરીને પાટણના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જેને લઈ અગાઉ બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો। સમાધાન કરવામાં આવ્યું હતું, જો કે જૂની અદાવતને કારણે ફરી વિવાદ ઊભો થયો અને આ ફાયરિંગની ઘટના બની હતી। ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। સોલા પોલીસ સ્ટેશને આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો, તપાસ હાથ ધરાઈ છે। વધુ વિગતો સાથે સહયોગી વિજય દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિજય, અહીં જે પ્રકારની આ ઘટના સોલામાં પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ થયું છે, બહેન અને બહેન સાથે પ્રેમ સંબંધી અદાવતમાં ફાયરિંગ, શું કહેશો આ ઘટનાને લઈ? જી કૃપા, અમદાવાદ શહેરમાં ગઈકાલે ફાયરિંગની ઘટના ચાણક્યપુરી વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી, જ્યારે પ્રેમ પ્રકરણમાં મોન્ટુ દેસાઈ નામના યુવકે હથોડી ટોકા વડે હુમલો કર્યો હતો અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પોલીસ પ્રશાસન પણ કાયદોની વ્યવસ્થા કઠોરથી દેખાઈ રહી છે। બિલકુલ વિજય, બિલકુલ, માહિતી બદલ આભાર। તો ચાણક્યપુરીમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। અહીં પ્રેમ પ્રકરણમાં 2 રાઉન્ડ ફાયરિંગ થયું છે। હા, ખાસ કરીને જો વાત કરીએ તો હાલ તો ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ। અમદાવાદના સોલા વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ પ્રકરણમાં યુવક પર ફાયરિંગ થયું હોય તેવી ઘટના સામે આવી છે। સોલા વિસ્તારમાં આવેલા ઉગતી બંગલો 4 રસ્તા પાસે પાટણમાં મોન્ટુ દેસાઈ નામના જે યુવક છે તેમણે અન્ય યુવક પર ફાયરિંગ કર્યું હોય તેવી ઘટના બની છે, જેમાં મોન્ટુ દેસાઈની જે કાકાની દીકરી હતી એટલે કે પિતરાઈ બહેન, તેના પાટણના જ અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જે બાબતમાં ઝઘડો પણ થયો હતો અને ત્યારબાદ સમાધાન કરવામાં આવ્યું હતું અને મોન્ટુ દેસાઈને આ મામલે જે આ બાબતનો રોષ રાખ્યો હતો અને સાથે જ આ જે યુવક પર ફાયરિંગની ઘટના બની છે તે યુવકને અહીં મળવા બોલાયો હતો। ચાણક્યપુરી વિસ્તારમાં મળવા બોલાયો હતો અને ત્યારબાદ બોલાચાલી થઈ અને પછી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં આ યુવક ઇજાગ્રસ્ત થયો હતો, જે બાદ તેને સોલા સિવિલમાં લઈ જવામાં આવ્યો છે। કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ।